या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય મા ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના સર્વે વડીલો, આપ્તજનો, ભાઈ મિત્તલના યુવાન મિત્રો અહીંના અને અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડામાં જે આ ટીવીના માધ્યમ દ્વારા શ્રોતા તરીકે સાવિત્રીની આ સાધનામાં સહભાગી બની રહ્યા છે, એ સર્વે આપ્તજનો. આપણી આ સાવિત્રીની સાધના છે મિત્રો. હું પ્રવચન કરું છું અને આપ સાંભળો છો એવું નથી. આ આત્મનિમજ્જનની યાત્રા છે, આ ઉપનિષદની યાત્રા છે, આ ઋષિત્વને આપણા પોતાનામાં પ્રગટ કરવાને માટેનું વિજ્ઞાન છે. સાધનાનો આ માર્ગ શ્રી અરવિંદે સ્વાનુભવથી પ્રગટ કર્યો. મેં ગઈકાલે કહ્યું આપને, દુનિયાના તમામ ધર્મો, સંસ્કૃતિઓ, નાના મોટા અનેક સંપ્રદાય, સવિશેષ ગ્રીક, લેટિન, ઇજિપ્ત, મિસર, બેબીલોન, ચાઇના, જાપાનનો જૈન દર્શનનો માર્ગ, બુદ્ધ ધર્મ, જૈન ધર્મ, ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી, આ બધા જ ધર્મોમાં જે આરાધના કરવામાં આવી, પ્રાર્થના કરવામાં આવી, તપશ્ચર્યા કરવામાં આવી, પરમાત્માને પોતાના પિંડમાં પ્રસ્થાપિત કરવાને માટેનો માર્ગ કંડારવામાં આવ્યો, એનું નામ યોગ. આપણો તો માનવ દેહ છે. નાના સરખા મન સાથે આપણે માનવી તરીકેનું જીવન જીવી રહ્યા છીએ, પણ પરમાત્માએ એક સર્વશ્રેષ્ઠ ટર્નિંગ પોઈન્ટ આપ્યું છે કે પરમાત્માને આપણે આપણી પોતાની પીઠિકા પર પ્રસ્થાપિત કરી શકીએ, એની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીએ. મંદિર જેનું પ્રતીક છે, પથ્થરની મૂર્તિ મંદિરમાં, નિજ મંદિરમાં બિરાજે છે, પણ એ પથ્થરની મૂર્તિ માત્ર નિર્જીવ પથ્થરની મૂર્તિ નથી. એ પથ્થરની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાના માધ્યમ દ્વારા જે સંપન્ન સાધુએ, સંપન્ન ઋષિએ, સંપન્ન યોગીએ, સંપન્ન ભક્તે અને સંપન્ન જ્ઞાનીએ જે આવાહન કર્યું છે, એ આવાહન અગત્યનું છે. આપણે આપણા જીવનમાં પ્રતિક્ષણ પરમાત્માનું આવાહન કરીને આપણા પંચમહાભૂતના પિંડને પરમાત્માની સાથે જોડી શકીએ છીએ. એ જોડવાની જે પ્રક્રિયા છે, એ જોડવાનું જે વિજ્ઞાન છે, બે છેડાને ભેગા કરવાનું જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાનને શ્રી અરવિંદે પ્રોક્સિમિટી કહ્યું છે. ગાંઠ ન પડવી જોઈએ, વિઘ્નો ન આવવા જોઈએ, કોઈ વિરોધ પેદા ન થવો જોઈએ. ગાંઠ પડે એ વિરોધાભાસ છે, અને બંનેની વચ્ચે સમન્વય થાય એ સંવાદિતા છે. શ્રી અરવિંદે લખ્યું છે કે આ મારો યોગ એ સંવાદિતાનો યોગ છે, કારણ કે આ સિન્થેસિસ છે. અને સિન્થેસિસનું આ વિજ્ઞાન, સંવાદિતાનું આ વિજ્ઞાન એ શ્રીમદ ભાગવતે પ્રગટ કર્યું. મેં આપને રાજા માંધાતાની નું દ્રષ્ટાંત બતાવ્યું. શ્રીમદ ભાગવતમાં જેટલા પણ દ્રષ્ટાંતો છે, જેટલી પણ વાર્તાઓ છે, એ બધી વાર્તાઓ માત્ર
કથા વાર્તા કે સાત્વિક મનોરંજન નથી. એ પરમાત્માની સાથેના એકત્વને માટેના અનેક રસ્તા છે. વેદાંત દર્શનમાં કહેવામાં આવ્યું આપણા, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. આકાશમાંથી વરસાદની વૃષ્ટિ થાય, જેને માટે માંધાતાએ પ્રાર્થના કરી. શ્રીમદ ભાગવતમાં માંધાતાએ એકાદશીનું વ્રત કર્યું. માંધાતાએ દેવ સૂતી એકાદશીએ આ વ્રતનો પ્રારંભ કર્યો અને દેવ ઉઠી એકાદશીએ 4 મહિના બાદ એ વ્રતની પૂર્ણાહુતિ કરી. આ 4 મહિનાનો સમયગાળો એ પ્રતિકાત્મક સમયગાળો છે. એ આપણા આયુષ્યનો સમય છે. પરમાત્માએ પોતાના ટાઈમલેસમાંથી આપણને ફાળવેલો આ સમયગાળો છે. આપણી બેટરી ચાર્જ હોય ત્યાં સુધી મોબાઈલ ચાલે અને બેટરી ઉતરી ગઈ એટલે મોબાઈલ બંધ થઈ જાય. બેટરી નાની સરખી ચાલે તો 5000 માઇલ દૂર આપણે વાત કરી શકીએ, ટાઈમ અને સ્પેસને કોન્કર કરી શકીએ. તમે નંબર ડાયલ કરો અને નંબર લાગે તે જ સેકન્ડે સામી વ્યક્તિનો જવાબ તમારા મોબાઈલમાં આવી જાય. આપણે હલ્લો કરીએ તે જ સેકન્ડે સામું પાત્ર પણ હલ્લો કરે. ત્યાં ટાઈમ અને સ્પેસ બંનેને કોન્કર કરી શકાય. કોના દ્વારા કોન્કર કરી શકાય? તે કે સંપન્ન સાધન દ્વારા, તૈયાર સાધન દ્વારા, પરફેક્શનવાળા સાધન દ્વારા. પણ પરફેક્શનવાળા સાધનની સાથે એનર્જીનો સહયોગ થાય, પરફેક્શનવાળા સાધનની સાથે મહાશક્તિનો સહયોગ થાય. પુરુષ અને મહાશક્તિ, શિવ અને મહાશક્તિ, એ બેનો સંયોગ આપણા નાના સરખા ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય તો પ્લાસ્ટિકનું રમકડું આપણને 5000 માઇલ દૂરના વ્યક્તિ સાથે સંપર્ક કરાવી આપે, યોગ કરાવી આપે, જોડાણ કરાવી આપે. તો તું માનવ છે, પરમાત્માએ તારી આકૃતિનું સર્જન કરેલું છે. તું તારા સાધનને એવું સંપન્ન બનાવી દે કે જીવતા જીવતા તારો મારી સાથે યોગ થઈ જાય, તારું મારી સાથે જોડાણ થઈ જાય અને તારા પંચમહાભૂતના પિંડના દ્વારા હું આ જગતની અંદર મારી જાતને સ્વયંભૂ રીતે પ્રગટ કરી શકું. એ મારી લીલા છે. આ એકાદશીનું વ્રત માંધાતાએ કર્યું સ્મરણ દ્વારા, મન દ્વારા પરમાત્માની સાથે એકરૂપ થઈને જોડાઈ રહેવું, પોતે શિવ શક્તિનું સાકાર સ્વરૂપ બની જવું. શિવજીનું તત્વ પણ છે અને શક્તિનું તત્વ પણ છે જે મારા આત્મામાં સ્થિર છે. આત્માને કોઈ શિવ કે શક્તિમાં કોઈ લિંગનો તફાવત નથી, કોઈ જાતિનો તફાવત નથી. એ નથી સ્ત્રી, નથી પુરુષ. એ સ્વયં પરમાત્માનો પુંજ છે, પરમાત્માનું અંગુષ્ઠ સ્વરૂપ આત્મા છે. શ્રી અરવિંદે એને ડેલિગેટ ઓફ ધી સુપ્રીમ કહો છે. એ સુપ્રીમનો ડેલિગેટ છે. એનું સ્મરણ કરવું, એનું નિત્ય નિધિધ્યાસન કરવું, એને યાદ કરવો, એને આપણા મનમાં પ્રતિષ્ઠિત કરવો, આપણા અંતઃકરણમાં પ્રતિષ્ઠિત કરવો, તે એકાદશીનું મહાત્મ્ય છે. આવું એકાદશીનું વ્રત દેવ પહોળી એકાદશીના દિવસથી શરૂ કરવાનું અંગિરસ ઋષિએ માંધાતાને કહ્યું અને માંધાતાએ તે શરૂઆત કરી. કઈ રીતે કરી? તે કે ઉપવાસ કરીને કરી. ઉપવાસ એટલે મસાલેદાર ચટણી પાપડ સાથેનો ખોરાક ન ખાવાનો, સાદું ભોજન કરવાનું. અને સાદું ભોજન કરવાનું એટલો જ ઉપવાસનો અર્થ નથી. આપણે તો ફરાળની અંદર 56 ફરાળ કરીએ, કેમ કે દ્વારિકાધીશને 56 ભોગ પસંદ છે. અનેક ફરાળ કરીએ અને ફરાળ એટલી કરીએ કે રોજ ખાતા હોય, જમતા હોય તેના કરતાં તે દિવસે વધારે જમાય. ઉપવાસનો અર્થ છે ઉપવિષ્ટ, પરમાત્માના સાનિધ્યમાં એના ચરણોમાં સ્થિર થવું, તેનું નામ ઉપવાસ. ભગવાનના ચરણોમાં સ્થિર થવું તેનું નામ ઉપવાસ. પરમાત્માની પ્રતિમા, પરમાત્માનો ફોટો, પરમાત્માની આકૃતિની સામે બેસવું એ તો ભૌતિક જગતની પરંપરા છે, કર્મકાંડની પરંપરા છે. પણ આપણી અંદર જે પરમાત્માનો વાસ છે, આપણી અંદર અજો નિત્યો શાશ્વતો એમ પુરાણો મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન, એ ચૈતન્ય તત્વને જાગૃત કરીને આપણા મનને પરમાત્માના આત્માના ચરણોની અંદર સ્થિર કરી દેવું, તેનું નામ ઉપવિષ્ઠ અને તેનું નામ ઉપવાસ. એ વ્રત માંધાતાએ કર્યું 4 મહિના સુધી અંધકારના સમયમાં. એ દેવ તો પહોળી રહેલો છે
આપણી અંદર એ હિડન છે. હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ, એમ વેદાંતમાં કહેવામાં આવ્યું. સત્યનું મુખ એ સોનાના પાત્ર દ્વારા ઢંકાયેલું છે. તું જરી સોનાના પાત્રને ખોલવાનો તો પ્રયાસ કરી જો. તને 14 બ્રહ્માંડનો ધણી તારામાં એક સેન્ટર તરીકે સ્થિર છે, જેને કારણે તને આ આયુષ્યનો સમય મળ્યો છે. ભલે તને અંધકારનો સમય લાગે, ભલે તને લાગે કે મારો આત્મા જાગ્રત નથી, ભલે તને લાગે કે આ દુષ્કર સંસારની અંદર પરમાત્માએ મને કયા કર્મોની સજા સોંપી છે કે મારા પર દુઃખ અને દુઃખ સિવાય બીજું કંઈ નથી, એ ભલે તને લાગે, પણ તારી અંદર બેઠેલો આત્મા એ સચ્ચિદાનંદનું સ્વરૂપ છે, શિવ અને શક્તિનું સ્વરૂપ છે. એ પરાત્પરનો એ પાર્ષદ છે. એને ઓળખવાને માટેનો એના ચરણોમાં બેસીને સહેજ તો પ્રયાસ કર. તારા જીવનનો અંધકાર આ દેવ પહોળી એકાદશી 4 મહિના બાદ એ દેવના જાગ્રત થયાની એકાદશી બની જશે. આ 11ના ફિગરનું વિજ્ઞાન છે. શ્રીમદ ભાગવતે દ્રષ્ટાંત દ્વારા પ્રતિકાત્મક રીતે પ્રગટ કર્યું. અને તમારા જ પાટણમાં થઈ ગયેલા હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે સિદ્ધ હેમ નામનો ગ્રંથ લખ્યો સોનાની શાહીથી ભોજપત્રો ઉપર. પાટણના જ્ઞાન ભંડારની અંદર આજે પણ એ ગ્રંથો સ્થિર છે, સંગ્રહ કરીને રાખવામાં આવેલા છે. સિદ્ધ હેમ નામનો ગ્રંથ, એ ગ્રંથમાં સાંખ્ય યોગ, દ્રવ્ય યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, ગીતાજીમાં બતાવ્યા એ બધા જ યોગ સિદ્ધ હેમ ગ્રંથની અંદર હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે સ્વીકાર્યા છે, જેને કલિકાલ સર્વજ્ઞ કહેવામાં આવ્યા. અને કલિકાલ સર્વજ્ઞ તીર્થંકરની સમકક્ષનું વ્યક્તિત્વ એ પાટણની ધરતી પર પેદા થયું. અને પાટણની ધરતી પર એમણે આરાધના કરી, તપશ્ચર્યા કરી. બધા જ તીર્થંકર, જૈન દર્શનના 24 તીર્થંકર બિહારમાં થયા. એમણે બિહારમાં વિચરણ કર્યું. આ જ તીર્થંકરનું સમકક્ષ પાત્ર એ ગુજરાતની ધરતી પર ઉત્તર ગુજરાતમાં થયું, જેને કલિકાલ સર્વજ્ઞ કહેવાય. અને 900-1000 વર્ષ થયા. એમના સિદ્ધ હેમ નામના ગ્રંથની અંદર એમણે આ બધા જ યોગની મીમાંસા કરી. એ બધા ઉપર એક વિશિષ્ટ યોગની મીમાંસા કરી છે, જેને ગણિતાનું યોગ કહેવામાં આવ્યું. મેં તમને યુક્લિડનું દર્શન ગઈકાલે સમજાવ્યું. ઇટ ઇઝ ધી સેન્ટર that gets expanded into the circumference. પાટિયાની ઉપર, કાગળની ઉપર વર્તુળ દોરવું હોય તો તમારે તમારા સેન્ટરને સ્થિર કરવું પડે. સેન્ટર સ્થિર થાય તો તમારા વર્તુળની આકૃતિ બને, અને સેન્ટર હલી જાય તો તમારું વર્તુળ વિકૃત બની જાય. પેલા કાર્ડિયોગ્રામની અંદર ઊંચી નીચી જે આકૃતિ થાય એવું થઈ જાય. પણ સેન્ટર સ્થિર છે તો પરિઘ, આકૃતિ એ સુંદર છે. અને સત્યમ શિવમ સુંદરમ કહેવામાં આવ્યું. જ્યાં સત્ય છે ત્યાં શિવમ પણ છે અને ત્યાં સુંદરમ છે. પણ સત્ય સેન્ટરમાં આવવું જોઈએ. જો સત્ય સેન્ટરમાં છે, સત્ય પારદર્શક છે, સત્ય દિવ્ય છે, સત્ય પરમ છે અને સત્ય સ્થિર છે, તો આકૃતિ બની જાય. બ્રહ્માંડ પરમાત્મા સ્થિર છે, માટે આ બ્રહ્માંડ છે. અને બ્રહ્માંડમાં ગતિ હોવા છતાં પણ બ્રહ્માંડ જીવંત છે, કારણ કે સૂર્યમાંથી પ્રગટ થયેલી આ પૃથ્વી એ સૂર્ય સ્થિર છે અને ગતિ પૃથ્વીને પ્રાપ્ત થયેલી છે. આયુષ્ય આપણને પ્રાપ્ત થયું છે, પણ એ આયુષ્યનો સમય એ પરમાત્માએ આપેલો પ્રસાદ છે. આ 11નું વિજ્ઞાન હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે સિદ્ધ હેમ નામના ગ્રંથમાં સમજાવ્યું. 11 એટલે શું? 11માં 11નો આંકડો છે. મેં આપને કહ્યું કે બંને 11 પસંદ કરવામાં આવી. શ્રીમદ ભાગવત એ કૃષ્ણનું વાંગ્મય છે, કૃષ્ણનું શબ્દ સ્વરૂપ છે. અને આખો કૃષ્ણ શ્રીમદ ભાગવતમાં સ્થિર છે. અને કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, પરિપૂર્ણતાનો અવતાર. એ આખું પરિપૂર્ણ આંખ, પરિપૂર્ણ સ્વરૂપ, પરિપૂર્ણ સ્થિતિ એ શ્રીમદ ભાગવતમાં સ્થિર છે. એનું વિજ્ઞાન જૈન આચાર્યએ સમજાવ્યું તમારા પાટણની અંદર. 1 + 1 = 2 આપણું ગણિત એમ કહે છે. અને યુક્લિડે લખ્યું કે મેથેમેટિક્સ ઇઝ અ સાયન્સ ઓફ ફિગર્સ, સાયન્સ ઓફ ફિલોસોફી ઇન ફિગર્સ. ગણિત શું છે? તો કે શ્રેષ્ઠ વિચારોનું
અંક દ્વારા પ્રગટ કરવામાં આવેલું વિજ્ઞાન એ મેથેમેટિક્સ. આઇન્સ્ટાઈન મેથેમેટિશિયન હતો, ન્યૂટન મેથેમેટિશિયન હતો, આર્કિમિડીઝ મેથેમેટિશિયન હતો, પણ ફિલોસોફર પણ હતા. આઇન્સ્ટાઈન પણ ફિલોસોફર, આર્કિમિડીઝ પણ ફિલોસોફર, સોક્રેટિસ પણ ફિલોસોફર. તો ફિલોસોફી અને મેથેમેટિક્સ, શ્રેષ્ઠ વિચાર અને ગણિતના ફિગર, ગણિતના આંકડા, એ બેની વચ્ચે માત્ર ન્યુમરોલોજીકલ રિલેશનશિપ નથી, એક શાશ્વત રિલેશનશિપ પણ છે, જે ગણિતાનુયોગમાં હેમચંદ્રાચાર્ય સૂરીજી મહારાજ સમજાવે છે. 1+1=2 થાય એ સામાન્ય મેથેમેટિક્સ, પણ યુક્લિડ સમજાવે છે ગ્રીક દર્શનમાં કે ફિલોસોફી ઇઝ અ મેથેમેટિક્સ ઓફ થોટ્સ. શ્રેષ્ઠ વિચારોનું મેથેમેટિક્સ, શ્રેષ્ઠ વિચારોનું ગણિત. અને મેથેમેટિક્સનો શું સ્વભાવ? મેથેમેટિક્સનો સ્વભાવ શું? તે કે એક્યુરસી. ગણિતનો દાખલો એક પણ ફિગર જો આડો અવળો થાય તો ખોટો પડે. ગણિતનો દાખલો સાચો ત્યારે જ પડે, સત્ય ગણિતના દાખલામાંથી ક્યારે પ્રગટ થાય? તે કે એનામાં એક્યુરસી હોય તો. જીવન માનવીનું ક્યારે સફળ થાય મિત્રો? કે જો એનામાં એક્યુરસી હોય તો. ખાવામાં એક્યુરસી, પીવામાં એક્યુરસી, વિચારવામાં એક્યુરસી, જીવવામાં એક્યુરસી, વ્યવહારમાં એક્યુરસી, જ્ઞાન, વૈરાગ, તપશ્ચર્યા અને ભક્તિમાં પણ એક્યુરસી હોય તો જગતનો ધણી તમારી અંદર સત્ય સ્વરૂપે પ્રગટ થાય. આ સત્યમ શિવમ સુંદરમ. તો તમે જગતનું કલ્યાણ કરી શકો. શિવમ એટલે કલ્યાણ. તમે ભક્ત બનો, જ્ઞાની બનો, તપસ્વી બનો, વિતરાગ બનો, આરાધક બનો, તો તમે જગતનું કલ્યાણ કરી શકો. પૈસાથી, સંપત્તિથી, સંતતિથી, ભોગથી જગતનું કલ્યાણ ન કરી શકાય. નરસિંહ મહેતાએ જગતનું કલ્યાણ કર્યું, મીરાબાઈએ જગતનું કલ્યાણ કર્યું, અને રાણાનું કલ્યાણ કર્યું માત્ર નથી. અને નરસિંહ મહેતાએ તો ત્યાં સુધી લખ્યું કે કુટુંબમાં એક વૈષ્ણવજન પેદા થાય તો એની 71 પેઢી તરી જાય. એક વખત પરમાત્માનો દેવ પોળી એકાદશીથી દેવ ઉઠી એકાદશીના આયુષ્યના સમય દરમિયાન જો ભગવાનની આરાધના થઈ જાય તો તારા અંતરાત્માની અંદર ઉપવિષ્ટ બની જાય. તું તારો ઉપવાસ સાર્થક થઈ જાય તો તારા આત્માની અંદર દેવ 11 દિવસે જાગૃત થઈ જાય. એ દેવ ઉઠી એકાદશી, એ ચાતુર્માસની આરાધના, એ ચાતુર્માસનું વ્રત, ચાતુર્માસનો આ યોગ, જેને હેમચંદ્રાચાર્ય સૂરીજી મહારાજે ગણિતાનું યોગ કર્યો. ફિલોસોફી ઇઝ અ મેથેમેટિક્સ ઓફ ફિગર એન્ડ મેથેમેટિક્સ ઇઝ અ ફિલોસોફી. Mathematics is a philosophy in figures and philosophy is a mathematics of thoughts. ઋગ્વેદ જે કહે છે બધા ચારેય દિશામાંથી મને શ્રેષ્ઠ વિચારો આવીને પ્રાપ્ત થાય, એ મેથેમેટિક્સ બની જાય જીવનનું. એક્યુરસી આવી જાય, જીવન જીવવાને માટેનો રાજમાર્ગ આપણને મળી જાય, જેને શ્રી અરવિંદે યોગ કહ્યો છે. પણ 1+1=2 જ નથી. અર્જુન, તું પ્રારંભ તો કર. તું આ પ્રારંભ કર. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષમ ઈષ્યામિ મા શુચ. તું આ પ્રારંભ તો કર. શું પ્રારંભ? બધા જ સંકલ્પ વિકલ્પોને દૂર કરી દઈને તારા મનને તું મારામાં સ્થિર કરી દે. મામેકમ શરણમ વ્રજ. તું એકલા મારે શરણે આવી જા. હું કરું, હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આ હું કરું એ છોડી દે. હું લડું છું, હું લડું છું, આ બધા મારા આપતજનો છે, તેને મારે મારવાના? તું કોણ મારનાર? આ બધાને મેં મારી દીધા છે, આ બધાને મેં સમાપ્ત કરી દીધા છે. તું તો નિમિત્ત માત્ર છે. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું કર્મ કરે છે. 18 અધ્યાય ગીતાજીના તેનો છેલ્લો શ્લોક. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂર્તિ ધ્રુવાણી નીતિર્મતિર્મમઃ. જ્યાં કૃષ્ણ છે ત્યાં અર્જુન છે, જ્યાં અર્જુન છે
ત્યાં કૃષ્ણ છે, તું તારા હું પદને બંધ કરી દે. આ રણ મેદાનની અંદર, કુરુક્ષેત્રના મેદાનમાં હું ને તું બે એકલા જ આ રથ પર ઊભેલા છે. વિજય થશે તો તે આ રથનો થશે, વિજય થશે તો આ ગાંડીવનો થશે, વિજય થશે તો આ અર્જુનનો થશે, એમ નહીં. વિજય થશે તો મારા સંકલ્પનો થશે, અને વિજય થશે તે તારી અંદર રહેલા મારા સ્વરૂપનો થશે. ને હું કોણ છું તે હું તને બતાવું, તું જો. એમ કરીને 11મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું વિરાટ પ્રગટ કરી દીધું. આ ગણિત સમજાવવું જોઈએ, આ વિજ્ઞાન સમજાવવું જોઈએ, તો આપણી ઉપાસના એ સાર્થક થઈ જાય, આપણી ઉપાસના એ યોગ બની જાય. એક અને એક કૃષ્ણનો અને એક અર્જુનનો એ 11 મહાત્મ્ય. કૃષ્ણ સદૈવ યાદ રહેવો જોઈએ આપણા વ્યક્તિત્વની અંદર. કૃષ્ણ સદૈવ જીવવો જોઈએ આપણા વ્યક્તિત્વમાં. એ એક અને એક સિવાય બીજી અરાળક્ષોણી સૈન્ય કુરુક્ષેત્રની અંદર છે, બધું અદૃશ્ય થઈ જવું જોઈએ. નરસિંહ મહેતાએ ગાયું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હું જાગીને જોઉં તો જગત દેખાતું નથી, અને આપણે તો જ્યારે જાગીએ છીએ ત્યારે જગત સિવાય કંઈ દેખાતું નથી, અને ઊંઘતા હોઈએ ત્યારે સ્વપ્નમાં પણ આપણને એ જ આપણું બનાવેલું જ જગત દેખાય છે. ભગવાન તો દેખાતો જ નથી. વિચારવા જેવી વાત છે. વિચાર કરજો તો 11 સાર્થક થશે. એક અને એક બે જ છે, કાંઈ બીજું નથી. નથી તારું ગાંડીવ, નથી તારો રથ, નથી તારું સૈન્ય, નથી તારું, અરે તું પણ નથી. તારો આત્મા જ છે મારી સામે. તારો આત્મા જ છે મારી સામે. મારું માથું, મારી આંખ, મારો કાન, મારું શરીર, મારી શક્તિ, મારું ઐશ્વર્ય, મારી વિદ્યા બધું જ સમાપ્ત થઈ જાય. એ આંખોને આંખો હું સમાપ્ત કરી દેવાની આ યાત્રા, એને ગણિતાનું યુગમાં હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે 11 કહ્યું છે. 1 + 1 = 11 પણ થાય, પણ 11 ક્યારે થાય? તમે પેલી વત્તાની નિશાની ભૂંસી કાઢો તો. તમારો અહમ સમાપ્ત થઈ જાય, તમારું હું સમાપ્ત થઈ જાય, તો એ 1 + 1 2 મટીને 11 થાય. હવે કલ્પના કરો કે તમને દેખાય છે 1 + 1 2, તો 11 ક્યાંથી આવ્યા? 11 ક્યાંથી આવ્યા? તો 1 + 1માં 2માં કેટલા ઉમેરો તો 11 થાય? કેટલો સરવાળો કરો તો 11 થાય? 9. 1 + 1માં 9 ઉમેરો તો 11 થાય. તો 1 + 1 વત્તાની નિશાની છે ત્યાં સુધી એ 2, અને વત્તાની નિશાની ભૂંસી દો એટલે એમાં 9 ઉમેરાઈ જાય, અને વત્તાની નિશાની ભૂંસાતા એમાં 9 ઉમેરાઈ જાય, ત્યારે 9 એ પૂર્ણનું પ્રતીક છે. એમ હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ એના ગણિતાનું યોગમાં સમજાવે છે. ભગવાન કૃષ્ણનો કેટલામો અવતાર? શ્રીમદ ભાગવત તો તમે સાંભળ્યું જ છે અનેક વખત. ન સાંભળ્યું હોય તો વાંચી જજો. ભગવાન કૃષ્ણનો અવતાર એ 9મો અવતાર છે. કલ્કી અવતાર એ 10મો અવતાર છે. અને માટે દશાવતારનું વિજ્ઞાન, દશાવતારનું ગણિત, દશાવતારની રિયાલિટી, દશાવતારની દિવ્યતા એ શ્રીમદ ભાગવતમાં પ્રગટ કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણનો 9મો અવતાર, અને 9મો અવતાર એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનો અવતાર. 11 થઈ જાય ત્યારે હું અને તું બંને એક થઈ જઈએ. હું અને તું બંનેની વચ્ચેની વત્તાની નિશાની સમાપ્ત થઈ જાય ત્યારે 9 અંદર ઉમેરાઈ જાય, તારામાં 9 ઉમેરાઈ જાય. એ પરિપૂર્ણતા છે. તું પરિપૂર્ણ બની જાય, હું અને તું એક થઈ જઈએ. એ 9નો ફિગર જે અદૃશ્ય છે, એ અદૃશ્ય ફિગર પણ તને પ્રાપ્ત થઈ જાય. મારું આ દિવ્ય સ્વરૂપ અર્જુન તને પ્રાપ્ત થઈ જાય. એ 9નો આંકડો છે. 11ના ફિગરની અંદર 9 અદૃશ્ય છે. તે આ એ પરિપૂર્ણતા અદૃશ્ય છે. એ પરિપૂર્ણતા તને પ્રાપ્ત થઈ જાય. એ શ્રી અરવિંદનો યોગ છે, યોગ ઓફ એસેન્ટ. એ રાજા અશ્વપતિનો યોગ છે. મનથી સુપર માઇન્ડ સુધીની આ યાત્રા. મનથી સુપર માઇન્ડ સુધીની યાત્રામાં 11 પછી કેટલા? ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા, જેને 16 કળાનો અવતાર કહેવામાં આવ્યો. 16 કળાનો અવતાર છે. તો 16 કળા કઈ? કે એકમથી પૂર્ણિમા સુધી કલા 2ની જ કહેવાય છે. તમે દર્શનના ગ્રંથો વાંચો તો કળા 2ની જ છે. એક ચંદ્રની કળા અને બીજી મોરની કળા. અને માટે ભગવાન કૃષ્ણએ પોતાના મસ્તક ઉપર એ મોરનું પીછું ધારણ કર્યું. કાગડાનું નહીં, ગરુડનું નહીં. વિષ્ણુ ગરુડનું વાહન છે, ગરુડ વિષ્ણુનું વાહન છે. ગરુડનું પીછું ધારણ નથી કર્યું, મોરનું પીછું ધારણ કર્યું.
કારણ કે મોરની અંદર કળા ખીલે છે, ચંદ્રની અંદર કળા ખીલે છે એકમથી પૂનમ સુધી, અને એકમથી પૂનમ સુધી એ 15 કળા ખીલે એટલે કૃષ્ણની દિશામાં અર્જુનની માનવ તરીકેની ગતિ પરિપૂર્ણ થાય. તમે 11થી ગણો, 12, 13, 14 અને પૂર્ણિમા 4 દિવસ થાય ને. આપણા મનને આ 4 કળાનો ઉમેરો જો આપણે કરી શકતા હોઈએ, માઇન્ડને હાયર માઇન્ડ, ઇલ્યુમિન માઇન્ડ, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ અને ઓવર માઇન્ડ જો બનાવી શકતા હોઈએ તો આપણે ભગવાન કૃષ્ણની સમકક્ષ ઊભા રહી શકીએ. આપણી આ 4 કળા ખીલવી જોઈએ મિત્રો. પરમાત્માએ આપેલો આ માનવ દેહ અને માનવીનું મન, એને આ રીતે 4 કળાની અંદર પ્રગટ કરવાને માટેની આ ચાતુર્માસની ઉપાસના છે. હાયર માઇન્ડ ઉર્ધ્વ મન, ઇલ્યુમિન માઇન્ડ આલોકિત મન, ઇન્ટ્યુઇટિવ માઇન્ડ દિવ્ય મનીષા અને ઓવર માઇન્ડ અધિમનસ. આ કૃષ્ણનું, ભગવાન કૃષ્ણનું માઇન્ડ જે સંકલ્પ કરે તો એ સારથી પણ બની શકે, અને એ સંકલ્પ કરે તો એનું આખું આખું વિરાટ એ એક ક્ષણને માટે પણ પ્રગટ થઈ શકે. અને સામાન્ય માટીનો માનવી એવા અર્જુન, હું તારે માથે હાથ મૂકું તો તને મારું આ વિરાટનું પણ દર્શન થઈ શકે, જેને માટે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. એવું પરમાત્માએ આપણને મન આપ્યું છે. જગતના બધા જ માનસશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો આજે સમજાવે છે કે આપણે આપણા માઇન્ડનો 1/10 ભાગનો જ ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા માઇન્ડને આખું તો વાપરતા જ નથી. માઇન્ડનો 1/10 ભાગનો ઉપયોગ થાય છે. શ્રી અરવિંદ કહે છે કે માઇન્ડને સ્થિર કરી દો, મનની ચંચળતાને અટકાવી દો, મનની ચંચળતાને મને સમર્પિત કરી દો તો માઇન્ડ સ્થિર થઈ જશે. અને માઇન્ડ સ્થિર થઈ જશે તો પતનની દિશામાં જતું મન, અધોગતિમાં જતું મન એ ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત થશે. પણ ગતિ બદલવી હોય તો શું કરવું પડે? વિજ્ઞાન સમજાવે છે કે ગતિ બદલવી હોય તો એક ક્ષણને માટે થોભવું પડે. આપણે પશ્ચિમ દિશામાં દોડતા હોઈએ, આંખ મીચીને દોડતા હોઈએ, અને આપણને ભાન થાય કે અરે આપણે ખોટી દિશામાં દોડીએ છીએ, ત્યારે આપણે દિશા બદલવી હોય તો શું કરવું પડે? એકદમ એબાઉટ ટર્ન નહીં થઈ જવાય. જ્યાં દોડી રહ્યા છે ત્યાં 1 સેકન્ડને માટે ઊભા રહેવું પડે. 1 સેકન્ડને માટે. આ એક ઘડી, એક ઘડી આધી મેં પૂની યાદ. 1 સેકન્ડને માટે ઊભા રહેવું પડે અને ત્યાર પછી આપણે દિશા બદલવી પડે. શક્તિ છે, સંકલ્પ છે, જ્ઞાન છે, બધું જ છે, પણ દિશા બદલવી હોય તો 1 ક્ષણને માટે ઊભા રહેવું પડે. આપણે 1 ક્ષણને માટે જીવનમાં મનથી થોપતા નથી મિત્રો. માટે આપણો સંસાર કુરુક્ષેત્ર છે, એ ધર્મક્ષેત્ર બનતો નથી. 11 વ્રતનું મહાત્મ્ય છે. ખાવા પીવામાંથી, જીવવામાંથી જાતને 1 ક્ષણને માટે વિડ્રો કરી દેવી, 1 ક્ષણને માટે એમાંથી મુક્ત થઈ જવું, એ 11 મહાત્મ્ય છે. તો વત્તાની નિશાની ભૂલાઈ અને 1 ને 1 એ 2 મટીને 11 થાય. એમાં આત્માનો 9ડો ઉમેરાય. ભગવાન કૃષ્ણનો 9નો આંખ, એ 9મો અવતાર ભગવાન કૃષ્ણએ આ ધરાતળ પર લીધો. એને શું જરૂર પડી અહીંયા આવવાની? ત્યાં એ સુખી નહોતો? આપણે માટે નીચે ઉતરો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતાંત. જગતમાંથી પાપનો, અધર્મનો, અનીતિનો, અસત્યનો નાશ કરવાને માટે હું યુગે યુગે અવતરું છું. એ કૃષ્ણનો આંખ 9મો છે. પૃથ્વી પર ભગવાન આવ્યો એ વરાહ તરીકે બી ભગવાન હતો, કચ્છપ તરીકે પણ ભગવાન હતો, રામ તરીકે પણ ભગવાન હતો, પરશુરામ તરીકે પણ ભગવાન હતો, અને વામનની આકૃતિમાં પ્રગટ થયો તો પણ એ ભગવાન છે. અને કૃષ્ણની અંદર સૂક્ષ્મ અને સ્થૂળ, સૂક્ષ્મ અને વિરાટ તરીકે પ્રગટ થયો તો પણ એ ભગવાન છે. પણ એનો આંખ 9 છે. એ ગણિતાનું યોગ હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજે સમજાવ્યું કે તું 1+1 2 બનવાને બદલે તું 1+1 11 તો બનવાનો પ્રયાસ કરીજો. પરમાત્માએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, પરમાત્મા જ્યારે પ્રગટ થયો લીલા કરવાને માટે, તેને માટેની અનેક થિયરી જગતમાં પ્રગટ કરવામાં આવી, અનેક થિસીસ જગતમાં પ્રગટ કરવામાં આવી, બિગ બેંગ સહિત. પણ એક વસ્તુ સર્વસામાન્ય રીતે જગતમાં સ્વીકાર્ય બની છે આજે આ 21મી સદીના વિજ્ઞાનમાં. સ્ટીફન હોકિંગ્સ અને આઇન્સ્ટાઈન પછી કાપરા, હાઇઝનબર્ગના વિજ્ઞાનની અંદર એ વસ્તુ સ્વીકારવામાં આવી છે કે પૃથ્વીનો જન્મ સૂર્યમાંથી થયો. સૂર્યનો ગોળો સ્થિર છે. સ્થિતિમાંથી ગતિ પેદા થાય, ગતિ પરિઘને મળે.
ચોરસ ગાડામાં ફિટ કરી દઈએ આપણે, કોઈ પણ કારની અંદર ચોરસ ટાયર બનાવી દઈએ અને ચોરસ ફિટ કરી દઈએ તો કાર ચાલશે ખરી? ચાલે? ત્રિકોણ ફિટ કરી દઈએ, લંબચોરસ ફિટ કરી દઈએ, કાર ચાલશે? ગતિ ક્યાં પેદા થાય? ગતિ સર્કલમાં પેદા થાય, ગતિ સરકમફરન્સમાં પેદા થાય, અને ગતિ પેદા થાય પછી કારના પંડાની એક્સલ, જેને તમે ધરી કહો છો, એ ધરી ફરે છે? કારના પંડાની ધરી ફરે છે ક્યાંય જોઈ? ધરી સ્થિર રહી, પેલું ટાયર જ ફરે, વ્હીલ જ ફરે. અને ધરી સ્થિર રહે અને વ્હીલ ફરે એનું નામ ગતિ. આત્મા સ્થિર રહે અને જીવનના 90 વર્ષ જીવાઈ જાય એનું નામ ગતિ. પણ ઓળખીને, જાણીને, અજ્ઞાનતાપૂર્વક નહીં, સજ્ઞાનતાપૂર્વક, સમર્પિતતાપૂર્વક. ચાર પંડા ફરવાનું માંડી વાળે તો કાર ચાલે ખરી? સ્ટાર્ટર લગાવો અને કાર ચાલુ થઈ જાય, એ તો સમજાઈ જાય એવી ટેકનોલોજી છે. પણ કારમાં બેઠેલો ડ્રાઈવર એને જમણી તરફ વાળવાનો ટર્ન આપે તો ચાર પંડા પેલા સ્ટિયરિંગ વ્હીલને જોયા વગર ડ્રાઈવરે બતાવેલી ગતિની દિશામાં જાય અને ચાર પંડા સાથે જાય. ડ્રાઈવરની ડિરેક્શન, પસંદ કરેલી ડિરેક્શનમાં. આપણા ડ્રાઈવરની પસંદ કરેલી ડિરેક્શનમાં તો આપણે જતા જ નથી, માટે કારનો એક્સિડન્ટ થાય. કાર એના રસ્તે સીધી ચાલે જો ડ્રાઈવર જે રીતે ચલાવે છે એ રીતે પંડા ચાલે તો. આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો આપણા આત્માના સંકલ્પ મુજબ જીવનમાં જો ગતિ કરે તો આપણા જીવનની અંદર કુરુક્ષેત્રને બદલે ધર્મક્ષેત્ર પ્રગટ થઈ જાય. અને જેના જીવનમાં ધર્મક્ષેત્ર પ્રગટ થઈ ગયું એનું જીવન ભગવાન પોતે જીવી ગયો. આ અવસ્થાએ પરમાત્માએ આ સર્જન કરેલું છે. વ્હીલ છે એ પરિઘનું સ્વરૂપ છે, ગતિ પરિઘમાં છે, સેન્ટર તો સ્થિર છે. બ્રહ્માંડમાં સૂર્ય સ્થિર છે, બધા ગ્રહો એ સૂર્યની આજુબાજુ ફરે છે, દરેકની ગતિ જુદી જુદી. પૃથ્વીની ગતિ 12 મહિનાની, 12 મહિનામાં પૃથ્વી સૂર્યનો એક આંટો પૂરો કરે, 24 કલાકમાં પોતાની ધરી પર એક આંટો પૂરો કરે, અને 12 મહિનાની અંદર એ સૂર્યની પ્રદક્ષિણાનો એક આંટો પૂરો કરે. એ વ્હીલ છે, એ પરિઘ છે, સૂર્ય સેન્ટર છે. આપણા સૂર્ય સેન્ટરમાં છે, જે સ્વયં સ્થિતિ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં પરમાત્મા છે, સ્વયં પરમાત્માનો પાર્ષદ છે. તદાત્માનમ સૃજામ્યહમ, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય અભ્યુત્થાન ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ત્યાં હું આત્માનું સર્જન કરું છું, હું આત્મા સ્વરૂપે પ્રગટ થાઉં છું. હું અણુરો અણિયાન મહતો મહ્યાન તરીકે હું મારી જાતને અભિવ્યક્ત કરું છું, એનું નામ સર્જન. અને શ્રી અરવિંદે સર્જનની આ અવસ્થાથી આ સાવિત્રીનો પ્રારંભ કરેલો છે. ભગવાને સર્જન કઈ રીતે કર્યું? પોપ્યુલર વિજ્ઞાન, પોપ્યુલર થિયરી, દરેક વિજ્ઞાનની આ પોપ્યુલર થિયરી જેનો પાયામાં સ્વીકાર કરવામાં આવ્યો છે આજે 21મી સદીમાં, અને તે સ્વીકાર કરવામાં આવ્યો છે તે એ સ્વીકાર કરવામાં આવ્યો છે કે પૃથ્વી સૂર્યમાંથી પેદા થઈ. સૂર્ય શું છે? અત્યારના વૈજ્ઞાનિકો કહે છે કે માત્ર પ્રકાશનો પુંજ છે, માત્ર લાઇટનો મોટો પહાડ છે. પહાડ બી તો નાનો કહેવાય ને, સૂર્યની સરખામણીમાં પહાડની શું કિંમત? આપણે એનું મેઝરમેન્ટ નથી લઈ શકતા, એવો સૂર્ય છે. હા, હનુમાનજીએ માત્ર સૂર્યને પોતાના મોઢામાં સમાવી દીધેલું, એમ રામાયણ કહે છે, તુલસીદાસજી કહે છે હનુમાન ચાલીસામાં. આ પણ પ્રતીક છે મિત્રો, આ પણ પ્રતીક છે. હનુમાનજીની સમર્પણની શક્તિ, હનુમાનજીની ભક્તિની શક્તિ, જેના અંતઃકરણની અંદર ભગવાન સાક્ષાત બિરાજમાન છે અને તે પોતે બી જોઈ શકે છે અને જગતને બી બતાવી શકે છે, એવી જેણે ગતિ પ્રાપ્ત કરી હનુમાનજીએ, એ ગતિએ સૂર્યને પણ પોતાના શરીરમાં સમાવિષ્ટ કરી દીધો. મિત્રો, પરમાત્માની અવસ્થા, પરમાત્માનો પ્રકાશ, પરમાત્માની ગતિ અને પરમાત્માની સ્થિતિ સૂર્ય કરતાં અનેક ગણી છે. એ પરમાત્માને એણે પોતાના અંતઃકરણમાં ધારણ કરી દીધા તો સૂર્યની સી વિસાત
આ શક્તિના સ્વરૂપો છે, આ શક્તિના ડાયમેન્શન્સ છે. આવતીકાલનું વિજ્ઞાન એ એનર્જીના ડાયમેન્શન્સ જ્યારે શોધશે ત્યારે ચિરંજીવી હનુમાનનો જે સ્વભાવ છે, શાશ્વત હનુમાનનું જે હનુમાન તત્વ છે, શાશ્વત હનુમાનનો જે સ્વધર્મ છે એ એક માનવીને પ્રાપ્ત થશે. એને શ્રી અરવિંદે નામ આપ્યું લાઈફ ડિવાઇન. સૂર્યની આગળ એક તારો આવ્યો, આ સૂર્યની આગળ એક તારો પ્રગટ થયો, પણ સૂર્ય કરતાં અતિશય પ્રચંડ, અને તે તારાએ સૂર્યમાંથી થોડો પદાર્થ ખેંચી કાઢ્યો, આકર્ષણ કર્યું, અને પદાર્થ ખેંચી કાઢ્યો. એ પદાર્થ તારો જ્યારે ગતિ કરતો કરતો આગળ નીકળી ગયો ત્યારે એ બધા એની પાછળ જે ટુકડાઓ ખેંચાયા એ બધા ગ્રહો, નક્ષત્રમાળા અને બ્રહ્માંડ બની ગયા. એનો અર્થ એ થાય કે સૂર્યમાંથી જે પ્રકાશ નીકળો એ આ માટી બની છે. કરોડો વર્ષને અંતે આ પૃથ્વી ઠરીને આ માટીનો પોપડો બની. મેં ગઈકાલે કહ્યું આપને, જગતની કોઈ પણ વિજ્ઞાનની લેબોરેટરીએ 100 ગ્રામ માટી બનાવી નથી કે જે માટીમાંથી સોનું, તાંબુ, પિત્તળ, જસત, લોખંડ, કોલસો અને કોહિનૂરનો હીરો, ડાયમંડ પણ પેદા થાય. તો કોલસો તો કાળો છે અને ડાયમંડ પારદર્શક છે, બંને વિરોધી લાગે, પણ એ જ માટીમાંથી આ બધું પેદા થાય છે. એ માટી સર્વસંપન્ન છે. એવી 100 ગ્રામ માટી કોઈએ બનાવી નથી, કારણ કે સૂર્યના પ્રકાશનું, સૂર્યના તેજનું, સૂર્યની જ્યોતિનું, સૂર્યની લાઇટનું એ સઘન સ્વરૂપ છે. માટે બાઇબલમાં એમ કહેવામાં આવ્યું, લેટ ધેર બી લાઇટ એન્ડ ધેર વોઝ લાઇટ. પ્રકાશ એટલા માટે પ્રગટ થયો કે પ્રકાશ હતો. માનવ જીવનની અંદર, આત્માની અંદર પ્રકાશ એટલા માટે પેદા થયો કે પ્રકાશ બ્રહ્માંડમાં, પરમાત્મા બનેલા બ્રહ્માંડની અંદર પ્રકાશ છે, જ્યાં અંધકાર છે જ નહીં. સ્વર્ગ કેવું? તે કે જ્યાં સૂર્યનો અસ્ત થતો નથી, સૂર્યાસ્ત થતો જ નથી, એનું નામ સ્વર્ગ. અને બ્રહ્માંડમાં સૂર્યાસ્ત થતો જ નથી. મિત્રો, પૃથ્વીની દિશા બદલાય છે માટે સૂર્યાસ્તનો અનુભવ થાય છે. પૃથ્વીની પીઠ સૂર્યની સામે આવે છે ત્યાં દિવસ થાય છે. પૃથ્વી પ્રત્યક્ષ થાય છે સૂર્યની સામે ત્યારે દિવસ થાય છે, અને પૃથ્વી સૂર્યથી વિપરીત દિશામાં ગતિ એની અવસ્થા ભોગવે છે તે વખતે અંધકાર થાય છે. જીવનનો અંધકાર શું છે? તે કે જીવનનો અંધકાર એ સૂર્યાસ્ત છે. આપણે જ્યારે પરમાત્માથી વિમુખ થઈ જઈએ ત્યારે જીવનમાં અંધકાર પેદા થાય છે મિત્રો, અને આપણે જ્યારે પરમાત્માની સન્મુખ થઈ જઈએ ત્યારે આપણા જીવનની અંદર પ્રકાશ થાય છે, ત્યારે જીવનમાં પ્રકાશ પ્રગટ થાય છે. અને પરમાત્માની સન્મુખ થવું એનું નામ યોગ, પરમાત્માની સાથે ઊભા રહેવું એનું નામ યોગ, પરમાત્માના ચરણોની અંદર સમર્પિત થવું, પરમાત્માની સાથે આપણો તંતુ જોડવો એનું નામ યોગ. કોઈએ માથાની સાથે માથું અથાડીને સમર્પણ કર્યું એવું તમને જગતમાં જોયું ક્યાંય? શરણાગતિ ક્યાં પેદા થાય? ગતિ, સાચી ગતિ, યથાર્થ ગતિ, વાસ્તવિક ગતિ ક્યાં પેદા થાય? તો કે તમે કોઈના ચરણમાં માથું મૂકો ત્યાં. તમારું મસ્તક અને જેના ચરણોમાં માથું મૂકો છો એ તમારો આરાધ્ય દેવ, તમારો આરાધ્ય પરમાત્મા, તમારો આરાધ્ય ગુરુ, તમારા કરતાં જેને તમે માથે સ્વીકારવા માગો છો એ ગુરુના ચરણોમાં તમે જ્યારે માથું મૂકો ત્યારે તમારી શરણાગતિ થાય. મામેકમ શરણમ વ્રજ. શરણાગતિને ચરણોની ગતિ કહેવામાં આવી. ગતિ ચરણમાં આવે. ચાલીએ તેનું નામ ગતિ, આગળ જઈએ તેનું નામ ગતિ. હાથથી ચાલે તો વિકલાંગ કહેવાય મિત્રો. હાથે જો ચાલે તો એ વિકલાંગ કહેવાય, અને 2 પગે ચાલે તો એ ગતિશીલ કહેવાય. 2 પગે ચાલે એ પૂર્ણતા, અને હાથથી ચાલે એ અપૂર્ણતા. કાંઈક ખામી છે, કાંઈક ખામી છે. તો ચરણ એ ગતિનું પ્રતીક છે, હાથ એ કર્મનું પ્રતીક છે, મન એ જ્ઞાનનું પ્રતીક છે, અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બધાની વચ્ચે જે સાયુજ્ય સ્થપાય, બધાની વચ્ચે જે સંવાદિતા પેદા થાય, બધાની વચ્ચે જે કોઓર્ડિનેશન અને જોડાણ પેદા થાય, એક અને એકનો એવો સરવાળો થાય કે એક અને એકની અંદર પૂર્ણતા પ્રગટ થાય, એનું નામ પરિપૂર્ણતા. અને પરિપૂર્ણતાવાળો યોગ એ ભગવાન કૃષ્ણનો યોગ અને કૃષ્ણનું સ્વરૂપ છે.
પૂર્ણ સ્વરૂપ. એમાં 4 ડાયમેન્શન ઓર ઉમેરાય. 11મી કળા, 11 કળા પછી બીજી 4 કળા આ માઇન્ડની અંદર એડ થાય. ઉર્ધ્વ મન, આલોકિત મન, મન જ કહ્યું છે શ્રી અરવિંદે, ઇન્ટ્યુટિવ મન, દિવ્ય મન, અને ચોથું ભગવાન શ્રી કૃષ્ણનું અધિમનસ. એ 11માં 4 ઉમેરાય ત્યારે પૂનમ થાય, પૂર્ણિમા થાય, અને ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનની અંદર કદમના ઝાડ નીચે યમુનાના કિનારે રાસ રચ્યો. એ શરદ પૂર્ણિમાને દિવસે રાસ રચ્યો. ક્યારે? કે તું આ અવસ્થા પ્રાપ્ત કરે તો તને મારા કરતાં પણ ઉપરની અવસ્થા પ્રાપ્ત થાય. અને મારા કરતાં ઉપરની કઈ અવસ્થા? તે કે ગોપીઓ શરદ પૂર્ણિમાને દિવસે રાસ રમે ત્યારે રાસ રમતા રમતા એ રાસ મહારાસ બની જાય. અને રાસ મહારાસ બની જાય ત્યારે ગોપી વડના કદમના ઝાડના પાંદડા તરફ દ્રષ્ટિ માંડે તો એને પાંદડે પાંદડે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય. આ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય છે. આ શ્રીમદ ભાગવતનું યથાર્થ ભાગવત ગતિ છે. આ ભાગવત ગતિ આપણા જીવનમાં પ્રાપ્ત થાય તો ભાગવત સાંભળેલું બી સાર્થક, ભાગવત જીવેલું પણ સાર્થક, ભાગવતનું પારાયણ કરેલું બી સાર્થક. કૃષ્ણને આત્મસાત કર્યા વગર ભાગવતની ભક્તિ એ અપૂર્ણ રહી જાય. મિત્રો, કૃષ્ણ આપણા મનમાં, તનમાં, અંતરાત્મામાં પ્રગટ થઈ જવું જોઈએ. ભલે એ શયન કરતો હોય પણ એ પ્રગટ થઈ જાય. પૃથ્વીની માટી એ સૂર્યનું સ્વરૂપ છે. હમણાં જ સમજાઈ જશે 2 મિનિટમાં. આપણે વાત બહુ અઘરી છે. મારા વસંતભાઈને બી ઘણી વાર એમ કે અઘરું લાગે છે, તો આ મિત્તલને કહે છે કે અઘરું બહુ છે. તમને બધાને તો અઘરું લાગતું જ હોય ને. જે દૂર સાંભળી રહ્યા છે એમને પણ અઘરું લાગતું હોય. 2 જ મિનિટમાં સમજાઈ જશે. કલ્પના કરો એક શેકચલ્લીના જેવી. વિજ્ઞાન 3 માર્ગોએ સત્યની શોધ કરે છે. પહેલો માર્ગ છે થિસિસ, બીજો માર્ગ છે હાઇપોથિસિસ, અને ત્રીજો માર્ગ છે એન્ટીથિસિસ. આપણને આ પકડાતું નથી. આપણાથી સૂર્ય સુધી જવાનું નથી, આવતીકાલે પણ નથી જવાનું. પણ હાઇપોથેસિસનો સ્વીકાર કરીએ આપણે કે આવું છે. ન્યૂટને હાઇપોથેસિસનો સ્વીકાર કર્યો તો એણે ગ્રેવિટેશનનો પ્રિન્સિપલ શોધ્યો. આર્કિમિડીઝે નાતા હાઇપોથેસિસનો સ્વીકાર કર્યો તો એ આર્કિમિડીઝે પોતાનું વિજ્ઞાન પ્રગટ કર્યું. આર્કિમિડીઝે પ્રકાશની સર્વશ્રેષ્ઠ ગતિનો સ્વીકાર કર્યો તો એણે ગ્રીસમાં રહ્યા રોમન સામ્રાજ્યમાંથી આક્રમણ કરવામાં આવેલું એના વર્ણોને મેગ્નિફાઈંગ ગ્લાસથી એ વર્ણને દરિયામાં બાળી દીધા. તમે બિલોરી કાચ લો અને કાચને એમ સૂર્યની સામે રાખીને કાગળ પર મૂકો તો કાગળ સળગી જશે વગર દિવાસળીએ. બિલોરી કાચ એટલે મેગ્નિફાઈંગ ગ્લાસ. એ મેગ્નિફાઈંગ ગ્લાસને સૂર્ય સામે રાખવાનું એટલે સૂર્યનું એક કિરણ એ મેગ્નિફાઈંગ ગ્લાસ પર પડે, એ એક કિરણ એવું કોન્સોલિડેટ થાય કે એ જો પેલા કાગળ પર પડે તો કાગળ તમારી નજર સમક્ષ બળી જાય. આ પ્રિન્સિપલ આર્કિમિડીઝે શોધેલો ગ્રીસમાં. અને રોમન સામ્રાજ્યએ પોતાનો નૌકા કાફલો એ એથેન્સને જીતવાને માટે, ગ્રીસને જીતવાને માટે મોકલો ત્યારે આર્કિમિડીઝે ને રોમન એમ્પરરે એમ કહ્યું કે તું આટલો મોટો સાયન્ટિસ્ટ છે તો આટલા મોટા સાયન્ટિસ્ટ તરીકે તું, મારા તો શસ્ત્રો બહુ વામણા છે, મારું તો સૈન્ય બહુ નાનું છે, હું આ રોમન સામ્રાજ્યની સામે કેવી રીતે જીતી શકીશ? કાંઈક કર. 24 કલાકની મહેનત તને. આર્કિમિડીઝ વિચારે છે કે 24 કલાકમાં હું શું કરું? એણે રાતોરાત, આ ઇન્ટ્યુઇટિવ માઇન્ડ છે, દિવ્ય મનીષા, મન કરી શકે મિત્રો. એણે રાતોરાત સિલિકોનમાંથી, રેતીમાંથી આ કાચનું સર્જન કર્યું.
અને એથેન્સની ટેકરીઓ ઉપર એણે એક ગ્લાસને એ રીતે સેટ કર્યા કે પેલા રોમન કાફલાના વહાણો જે દિશામાં આવે ને દરિયાના જે પોઈન્ટ ઉપર સ્થિર થયા હોય તે પોઈન્ટ પર પેલા ગ્લાસ ફેરવે એટલે સૂર્ય ઉગે અને સૂર્યનો પ્રકાશ એ ગ્લાસ પર પડે, એ ગ્લાસમાંથી રિફ્લેક્ટ થઈને એ સૂર્યનો પ્રકાશ સીધો પેલા વહાણ પર પહોંચે ને વહાણ દરિયામાં જ બળીને ભસ્મીભૂત થઈ જાય. અને રોમન નૌકા કાફલો આર્કિમિડીઝે ગ્રીસની ઉપર આક્રમણ કરવામાં આવેલું એ આ રીતે બાળી નાખ્યો. રોમન સામ્રાજ્ય ચાલી ગયું, ઘણા મરી ગયા, ઘણા જ પાછા વળી ગયા. ગ્રીસની રક્ષા થઈ આર્કિમિડીઝના પ્રિન્સિપલથી. એણે હાઇપોથેસિસ સ્વીકાર્યું કે આ કાચમાંથી પ્રકાશ પસાર થશે અને તે દરિયામાં માઇલો દૂર આ નૌકા કાફલાના વહાણ છે તે બળીને ભસ્મીભૂત થઈ જશે. હનુમાનજીએ તો લંકા દહન કર્યું, તે રાવણની ભૂલ હતી. એણે પૂંછડી પર આગ લગાવેલી માટે લંકાનું દહન થયું. આ તો આર્કિમિડીઝે તો પોતાના મનથી, માનવ હતો, રાવણ તો દશાનન હતો, 10 ગણી બુદ્ધિ અને પ્રતિભા ધરાવનાર વ્યક્તિત્વ હતું. પણ વિજ્ઞાન સમજાય તો આ ગતિ સમજાય, ભાગવત સમજાય તો ભાગવતની ગતિ સમજાય. એ પૃથ્વીની માટી એ સૂર્યના પ્રકાશનું સઘન સ્વરૂપ છે. પાણીનું બરફ થાય છે આપણે જાણીએ છીએ, પણ બરફનું પાછું પાણી પણ થઈ શકે છે એ પણ જાણીએ છીએ. તો સૂર્યના પ્રકાશની આ માટી આપણને પંચમહાભૂતના દેહ તરીકે મળી છે. એમાં એ પ્રકાશને પ્રજ્વલિત કરી શકાય છે અને પ્રજ્વલિત થતો એ પ્રકાશ આપણે સગી આંખે જોઈ શકીએ છીએ. આપણને સાઇકિસાઇઝેશનનો પ્રયોગ આવડવો જોઈએ અને તેને વેદાંતના ઋષિમુનિઓએ તમસોમાં જ્યોતિર્ગમય કહ્યું છે. આપણે કલ્પના કરીએ, મેં કહું ને શેકચલ્લીના જેવી, આ હાઇપોથેસિસ છે. પૃથ્વીના ગોળાને આપણે બાંધીએ, આખા ગોળાને આપણે બહાર રહેવાનું પૃથ્વીથી, એને બાંધીએ, જેમ બોલને બાંધીએ આપણે અને પછી ખેંચી શકીએ છીએ, તેમ પૃથ્વીનો ગોળો એ બોલ છે એમ માનીને એને બાંધીએ અને એને લઈ જઈએ આગળ સૂર્યની દિશામાં, એના માદરે વતનમાં, એનું માદરે વતન જ છે ને, ત્યાં લઈ જઈએ તો શું થશે પૃથ્વીનું? આ હાઇપોથેસિસ છે. આપણું કંઈ થાય નહીં, આપણે તો આપણે જ રહેવાના, જેવા છે તેવા યથાવત. પણ પૃથ્વીના ગોળાનું લિક્વિડમાં રૂપાંતર થાય. ફ્રીજમાંથી બરફ કાઢો તો બરફનું પાણી થઈ જાય, તેમ પૃથ્વીના ગોળાનું લિક્વિડમાં રૂપાંતર થાય. લાવા નીકળે જ છે આજે પૃથ્વીમાંથી. જે લાવા ઠંડો પડ્યો ત્યારે પૃથ્વીની માટી બની, એ પૃથ્વીનું લિક્વિડમાં રૂપાંતર થાય. ઓર આગળ લઈ જઈએ, એ લિક્વિડનું ગેસમાં રૂપાંતર થાય. ઓગળી જાય ને, વરાળ નીકળે છે કે નહીં કુકરમાંથી, ગેસમાં રૂપાંતર થાય. અને ગેસના ગોળાને આપણું કંઈ થાય નહીં, આપણે તો આપણે જ રહીએ. ગેસના ગોળાને ઓર આગળ લઈ જઈએ તો એ ગેસના ગોળાનું હીટમાં રૂપાંતર થાય. વરાળ કેટલી ગરમ લાગે, હીટમાં રૂપાંતર થાય. અને હીટના ગોળાને ઓર આગળ લઈ જઈએ અને છેક સૂર્યની અંદર મેળવી દે કે લે આ તારું તને પાછું પરત, અને પાછું આપી દઈએ પૃથ્વીની માટીના આ હીટના ગોળાને આપણે સૂર્યમાં પાછો આપી દઈએ તો એ આપણા ગોળો જે સમર્પિત કર્યો ગોળો એનું શું થાય? હીટનું લાઇટમાં રૂપાંતર થાય, હીટનું સૂર્યના પ્રકાશમાં રૂપાંતર થાય અને તે સૂર્યની અંદર પાછી મળી જાય. કેમ? તો કે સૂર્યના પ્રકાશનું જ સઘન સ્વરૂપ છે. પંચમહાભૂતનો આ પિંડ એ સૂર્યના પ્રકાશનું સઘન સ્વરૂપ છે. ગાયત્રીના મંત્ર દ્વારા એના સેન્ટરને સ્થિર કરીએ તો આપણને ભાગવત ગતિ પ્રાપ્ત થાય. અને એ ભાગવત ગતિ પ્રાપ્ત થાય તો આપણી માટી એ પ્રજ્વલિત થઈ જાય, આપણી માટી એ ઇલ્યુમિન થઈ જાય, આપણી માટી એ ઇન્ટ્યુઇટિવ બની જાય, આપણી માટી અને કૃષ્ણની માટી પ્રાપ્ત થયાનો અનુભવ થાય. જે અનુભવ શ્રી અરવિંદે 24મી નવેમ્બર 1926ના દિવસે કર્યો છે, આ લખતા પહેલાં. એ અવસ્થાએ શ્રી અરવિંદે આ સૃષ્ટિના સર્જનની વાત કરી છે. દેવ સૂતી એકાદશી, દેવ પોઢી એકાદશીથી
દેવ ઉઠી એકાદશી સુધીની આ યાત્રા છે, જ્યાં પરમાત્માએ સર્જન કર્યું છે. 11ની અંદર 4 ઉમેરા તો કૃષ્ણની આકૃતિ પૂર્ણ પુરુષોત્તમ તરીકે પ્રગટ થાય, અને દેખાતા 2ની અંદર કૃષ્ણનો આંખ 9નો ઉમેરાય તો 9 આપણને અદૃશ્ય હોવા છતાં એની વેલ્યુ, એનું મૂલ્ય વધી જાય. પરમાત્માનો પિંડ, પરમાત્માએ આપેલી આ માટીનો અંક, એની અંદર 4 કળા મનની અંદર વધી જાય તો પરમાત્માનું મન આપણા મનમાં સ્થિર થઈ જાય તો આપણો આ અંધકાર સમાપ્ત થઈ જાય. ત્યાંથી શ્રી અરવિંદે આ સાવિત્રીના દર્શનનો પ્રારંભ કર્યો છે. નામ આપ્યું છે ધી સિમ્બોલ ડોન, પ્રતિકાત્મક ઉષા. બ્રહ્માંડની ઉષા પેદા થઈ, બ્રહ્માંડની અંદર ભાગવત ગતિ પેદા થઈ, બ્રહ્માંડની અંદર સૂર્ય સ્થિર રહ્યો અને આખું બ્રહ્માંડ પ્રગટ થઈ ગયું પરમાત્માના એકમાત્ર સંકલ્પથી. એકોહમ બહુશ્યામના એ સંકલ્પ આપણે આપણી અંદર પરમાત્માને પ્રગટ કરવાનો સંકલ્પ દેવ પહોળી એકાદશીથી કરીએ તો 4 મહિનાના ચાતુર્માસ દરમિયાન પરમાત્માની કૃપાવૃષ્ટિ થાય. કાલે વર્ષંતુ પર્જન્યનો આપણને અનુભવ થતાં દેવ ઉઠી એકાદશીની અવસ્થા આપણને પ્રાપ્ત થઈ જાય. આ દેવ પહોળી એકાદશી અને દેવ ઉઠી એકાદશીનું મહત્ત્વ છે, અને એની પાછળનું ગણિત હેમચંદ્રાચાર્ય સૂરીજી મહારાજ ગણિતાનું યોગમાં સમજાવે છે. ગણિતાનું યોગનો પણ શ્રી અરવિંદે સ્વીકાર કરેલો છે. અને સર્જનની ઉષાથી શ્રી અરવિંદે આ સાવિત્રીનો પ્રારંભ કર્યો. સાવિત્રી પણ ગાયત્રી છે અને ગાયત્રી પણ સાવિત્રી છે. સાવિત્રી અને ગાયત્રીમાં કોઈ તફાવત નથી. એ ગાયત્રીનો પણ શ્રી અરવિંદે સ્વીકાર કર્યો, ભર્ગોવરેણ્યમનો, અને નૂતના ગાયત્રી આપીને વરમ રૂપમ જ્યોતિ, આ 4 કળા મનમાં સી રીતે પ્રગટ કરી શકાય કે જેથી શરદ પૂર્ણિમા આપણામાં સાક્ષાત પ્રગટ થઈ જાય અને આપણને ભગવાન કૃષ્ણના ગોલોકધામ સુધી જવાને માટેનો રસ્તો મળી જાય. કૃષ્ણ વ્યક્તિ તરીકે માનવ માટીના પિંડમાં 9મા અવતાર તરીકે દેવકીની કુખે અવતર્યો, અને તેણે સંકલ્પપૂર્વક પારધીનું ઋણ ચૂકવવાને માટે, એ વાલીનું ઋણ ચૂકવવા માટે પારધીને નિમિત્ત બનાવીને 3102 ઈસવીસન પૂર્વે 3102ની સાલની 18મી ફેબ્રુઆરીને દિવસે રાત્રે 2:28 પોતાનો દેહ છોડ્યો. કૃષ્ણએ સંકલ્પપૂર્વક દેહ છોડ્યો છે. એ ઓવર માઇન્ડથી સુપર માઇન્ડ સુધીની ગતિ છે, જેને શ્રી અરવિંદે નામ આપ્યું છે ડેથ એટ વ્હીલ એન્ડ બર્થ એટ વ્હીલ. એ કૃષ્ણ કલ્કી તરીકે અવતર્યો. એ કૃષ્ણ કલ્કી તરીકે સુપ્રામેન્ટલ બનીને પૃથ્વી પર 29મી ફેબ્રુઆરી 1956ને દિવસે આવ્યો. શ્રી અરવિંદે સ્વીકાર્યો પોતાના દેહ પર 5મી ડિસેમ્બર 1950ને દિવસે, અને આ માતાજીએ રાધાની પરિપૂર્ણ આકૃતિના સ્વરૂપે 1956ની 29મી ફેબ્રુઆરીને દિવસે પૃથ્વીની માટીને માટે, એ કૃષ્ણની પૂર્ણતાને પૃથ્વીને માટે સ્વીકારી. એનું નામ સુપ્રામેન્ટલ. વાર્તા નથી, આ વિજ્ઞાન છે. સમજાય એટલું તમારું, ન સમજાય એટલું મારું. પણ શેખચલ્લીની જ રીતે આપણે કલ્પના બી કરવી પડે તો આપણને પ્રકાશમાં કઈ રીતે રૂપાંતર થાય તે પકડાય. આપણું મન તો બહુ નાનું છે, અને નાના મનથી આપણે આ વિરાટને પામવાનો પ્રયાસ કરીએ છીએ. કેમ? તે કે મન અંધકારમાં છે. પહેલી લીટી લખી શ્રી અરવિંદોએ દેવ પહોળી એકાદશીની. ઇટ વોઝ ધી અવર બિફોર ધી ગોડ્સ અવેક. દેવતાના જાગ્રત થયા પહેલાંનો આ સમય છે. દેવ પહોળી એકાદશી છે. દેવતા સૂતા છે, એ દેવત્વ જાગ્રત નથી થયું. અને દેવત્વ જાગ્રત થાય તો આપણને આ અવસ્થા સર્જનનો સંકલ્પ આપણા જીવનમાં પણ સ્થિર થાય. કેમ? તે કે સર્જન પરમાત્મા પોતે બન્યો છે. માટી પરમાત્મા પોતે બન્યો છે. વિવિધ સ્વરૂપની આ માટી. શનિની ગતિ જુદી, શુક્રની ગતિ જુદી, ચંદ્રની ગતિ જુદી, રાહુની ગતિ જુદી, કેતુની ગતિ જુદી, બુધની ગતિ જુદી, ગુરુની ગતિ જુદી. બ્રહ્માંડની અનેક આકાશગંગાઓમાં અનેક પ્રકારની ગતિ. એ બધી જ ગતિનો ટોટલ એને શ્રી અરવિંદે નામ આપ્યું છે ભાગવત ગતિ. એ ભાગવત ગતિ આપણને ત્યારે પ્રાપ્ત થાય જ્યારે આપણું સેન્ટર સ્થિર થાય. ઇન અર અનલિટ ટેમ્પલ ઓફ ઇટર્નિટી. ભગવાન અંધકાર સર્જે છે. આ અનલિટ ટેમ્પલ છે. જ્યાં સુધી આત્મા જાગ્રત થતો નથી ત્યાં સુધી પરમાત્માનું આ મંદિર, દેહનું પિંજરું આપણને અનલિટ ટેમ્પલ લાગે છે. આપણે એ પિંજરાને શ્રેષ્ઠ રીતે
પરમાત્માનું સ્મરણ કરીને, હરિનું સ્મરણ કરીને આપણી દેવ પોઢી એકાદશીને આપણે દેવ ઉઠી એકાદશી બનાવવી પડશે. અને દેવ પોઢી એકાદશીને આપણે દેવ ઉઠી એકાદશી બનાવીએ ત્યારે આ જીવનને એનું લક્ષ્ય પ્રાપ્ત થશે. કઈ રીતે બનાવી શકાય એની વાત નેક્સ્ટ સેશનમાં કરીશું. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજની સભા સમાપ્ત કરી. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમે